સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય. હાલોલની ધરતી પર તમારા બધાને દર્શન કરીને ખૂબ આનંદ થયો. આ પ્રદેશમાં ઘણું વિચરણ કર્યું છે. સુચેતન સ્વામીની સાથે પાવાગઢની તળેટીના બધા જ ગામમાં ફર્યા છીએ. ગુરુપ્રસાદ સ્વામીજીએ ગુણનભાઈને યાદ કર્યા. આ કોતરોમાં સામે વાઘ બી મળે. પણ એક પ્રભુ નિષ્ઠાથી સ્વામી સાથે અપ્રતિમ પ્રીતિથી દોડ્યા. એ ગુણભાઈને લઈને અત્યારે આ વિસ્તારમાં સંસ્થાનો વિકાસ. ભલે એ નથી પણ એની ફોર્મ પથરાવીને ગયા છે. ગુણભાઈ પોતે ધરતી પર નથી પણ એની ફોરમ પથરાવીને ગયા છે. પેલાનું આપણે ઘણી જગ્યાએ વાંચ્યું સાંભળ્યું છે. જનની જણતો ભક્ત જણ કાંદાતા કા સુર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. એવા ભક્તરાજ હતા કે ગૌરવ લેવો પડે, મા બાપ પણ ગૌરવ લે એવા ગુણભાઈ. એ ધરતી પર આવવાનું થાય ને આનંદ થાય. અમને એની સ્મૃતિ કરવા મળે ને એટલે આનંદ થાય. ભગત કેવા, મીરા ને નરસિંહ જેવા ભગત કેવા. ભગવાન છે કોઈ ચીજ નહીં, ભગવાનમાં ડૂબીને જીવનારું પાત્ર. કોઈ દિવસ સ્વામીજીને પોતાના દેશકાળની પ્રાર્થના નથી કરી. હા, કે સ્વામીજી ઘરના બે પૈડા હરખા ચાલે, વ્યવહારિક રીતે સુખી થઈએ, એ કોઈ દિવસ પ્રાર્થના નહીં કરી. અત્યારે એના બે દીકરા અમેરિકા છે. બે દીકરા. જયભાઈ તો ભલે અમેરિકામાં રહ્યા પણ અહીં સંતોની વ્યવસ્થા કરવા માટે ઘર પોતે બનાવે. પોતાને રહેવાની. હા, સંતો આ બાજુ ફરે, સત્સંગ કરે, એના માટે ઘર બનાવે છે. એ બાપાનો વારસો જયેશે રાખ્યો. એટલે આપણે આવા એક સમાજમાં ગુરુપ્રસાદ સ્વામી વાત કરીને, રામચંદ્રજીની વાત કરી, બંને ભાઈઓની ભાતૃભાવની વાત કરી, આત્મીયતાની વાત કરી. રામચંદ્ર એને કેટલા વર્ષ થયા ખબર? 100, 200, 500 કેટલા વર્ષ? કોઈને ખબર? 1000, 2000, 5000 કેટલા વર્ષ થયા રામચંદ્રજી આવ્યા ને? અયોધ્યામાં મૂર્તિ તો આપણે પધરાઈ, પણ આપણને ખબર હોવી જોઈએ કે રામચંદ્રજી ધરતી પર કેટલા વર્ષ થયા, કેટલા યુગ થયા. એ કોણ? ત્રેતા યુગમાં રામચંદ્રજી આવ્યા. કયા યુગમાં? 21 લાખ વર્ષ પહેલાં આવ્યા. કેટલા વર્ષ પહેલાં?
2100 નહીં, હા, 21 લાખ વર્ષથી આ રામચંદ્રજી આવ્યા ને, પણ છતાં એના નામની ભારતની સંસ્કૃતિ કેવી છે? લાખો વર્ષ પછી પણ એ સંસ્કૃતિનો નાશ ક્યારેય ન થાય. હજુ આપણે સંભાળીએ છીએ. 21 લાખ વર્ષ પહેલાં થઈ ગયેલા રામચંદ્રજીને આપણે હજુ ભૂલતા નથી. એ ભયોના ભાતૃભાવને ભૂલતા નથી. એ આત્મીયતાની વાત ગુરુપ્રસાદ સ્વામી કરીને, એ આત્મીયતાનું સર્જન હરિપ્રસાદ સ્વામીજીએ કર્યું છે. આપણે જય બોલાય ને, એમાં આત્મીય સમાજની જય બોલીએ છીએ અમે. એ આપણે જય બોલીએ, હનુમાનજીની જય, ગણપતિની જય બોલીએ, બરાબર, ભગવાન સ્વામિનારાયણની જય બોલીએ, પણ અમે તો પાછળ આત્મીય સમાજની જય બોલીએ છીએ. શા માટે? સ્વામીજીએ એક સમાજનું સર્જન કર્યું છે. તમે તમારા દીકરાનું જેટલું ધ્યાન ના રાખો ને, એના કરતાં વિશેષ સત્સંગીના દીકરાનું ધ્યાન રાખે છે. સેમ બ્લડ હોય તો આપણે ધ્યાન રાખીએ, બરાબર છે, પણ મારો ભાઈ છે, એક માનો દીકરા છીએ, ધ્યાન રાખે. અત્યારે તો ભાઈ ભાઈ વચ્ચે આ કળિયુગ છે. ભાઈ એટલે ભય, શોર્ટમાં આપણે ભય કે મારો ભય છે, કે ભય એટલે ડેન્જર. ભાઈ ભાઈ રહ્યો નથી, એવો કળિયુગ છે. એ કળિયુગમાં સત્યુગ હરિપ્રસાદ સ્વામીએ પ્રગટાવ્યો છે. એક આત્મીય સમાજનું સર્જન સ્વામીજીએ કર્યું છે. વડોદરાથી કેતનભાઈ બધા આવ્યા છે. હું વડોદરાની વાત કરું છું, આપણે ઘરની જ વાત, બહારની નહીં. અમારા વડોદરાનું પ્રદેશનું નામ ભગતજી પ્રદેશ હતું. એ નામ પણ એક ભગતના નામ પરથી રાખ્યું છે. રમણભાઈ ગાંધી, એને બધા ભગતજી કહેતા હતા. એના નામ પરથી આખા પ્રદેશનું નામ સમજી ભગતજી પ્રદેશ રાખ્યું. એ રમણભાઈ કેવા હતા? આપણે સમાજનું દર્શન કરીએ. સ્વામીજીએ કેવો સમાજ ઊભો કર્યો છે એની વાત કરું છું. આંખ મીચીને ભગવાનની મૂર્તિ દેખાય તો ભગવાન સાથે વડતાલની ધરતી પર જાય તો ભજન કરે, હરિકૃષ્ણ મહારાજ પ્રગટ થઈ જાય. એવું એનું ભજન હતું. જ્યારે સ્વામીજીનો યોગમાં આવ્યા, 1966 એ સ્વામીજીના યોગમાં આવ્યા. ત્યારે વડોદરામાં કોઈ સત્સંગ નહીં, હા, એકલા ભગતજી. ગામમાં આવે, સોખડા ગામમાં, તો કંઈક ને કંઈક વસ્તુ લઈને આવે. કરોડપતિનો થાય બી, એના ઘરનું વર્ણન કરીએ ને તો આમાં કોઈનું ઘર એવું નહીં હોય. એવું ઘર, દાદરો ચડો ને તો ઉપલો માળ હલે. બરાબર કેતનભાઈ, સાક્ષી છો ને તમે? દાદરો ચડો તો ઉપલો માળ હલે. 2 માળનું મકાન નહોતું, પણ એ ઉપલા મેળા પર રહેતા હતા. નીચે કોણ હતું ખબર નહીં, કે મકાન માલિક જુદા હતા, પોતાનું ઘર નહોતું, ભાડે રહેતા હતા. ઘરમાં 3 દીકરાઓ, એક જ રૂમ ગણો, ડાઇનિંગ, ડ્રોઈંગ જે ગણો એક જ રૂમ.
ને નાનું રસોડું, બાથરૂમ જેટલું, ને એટલી ઓસરી, રસોડા જેટલી ઓસરી. એમાં 5-6 પરિવારના સભ્યો રહેતા હોય, કેમના રહેતા હશે કલ્પના કરો. પણ એની મસ્તી જુદી હતી. હો, એક વખત એવા પછી સતુભાઈ યોગમાં આવ્યા. સતુભાઈને ભગતજીની જોડ થઈ. પછી વડોદરામાં સત્સંગનો વિકાસ એ બંને ચાલુ કર્યો. એક દિવસ સતુભાઈ તો પોતે ઓળના પાટીદાર, અને વડોદરામાં નિઝામપુરામાં એનું ઘર 3 માળનું ઘર હતું. ઉનાળાનો સમય, બપોરના ટાઈમે એને ઘરમાં, પોતાના 3 માળના ઘરમાં ગરમી લાગતી હતી. શું લાગતી હતી? હું ભગતજીની વાત કરું, કેવા ભગતજી હતા એની, કે 3 માળના ઘરમાં સતુભાઈને ગરમી લાગે. એટલે એને વિચાર આવ્યો કે ભગતજી શું કરતા હશે, કે ઉપર છાપરું 8 ફૂટે છાપરું. કેટલા ફૂટે? સામાન્ય સ્લેબ 10 ફૂટનો હોય, બરાબર. અત્યારે 9 ફૂટના થઈ ગયા. 7-8 ફૂટનું છાપરું હોય, અને પતરું તપે કે ના તપે, નીચે બહેનાને કેવું સુખ આવે. એટલે સતુભાઈ 3 માળના ઘરમાં રહે. એટલે એને વિચાર આવ્યો કે ભગતજી શું કરતા હશે, કે એને ગરમી નહીં લાગતી હોય. બપોરે 2:30 વાગે સતુભાઈ એક છોકરાને લઈને બાઇક પર બેસીને ભગતજીને ઘેર જાય છે. કેટલા વાગે? ઉનાળાની ગરમીની વાત કરો છો. અત્યારે ગરમીની શરૂઆત થઈ છે, છતાંય આપણે બપોરના ગરમીમાં ન રહી શકીએ. વૈશાખ મહિનો આવે કે જેઠ મહિનો આવે ત્યારે કેટલી ગરમી હોય. એ સમયમાં સતુભાઈના વિચાર આવે છે. તો બપોરે 2:30 વાગે બાઇક લઈને ભગતજીને ઘેર જાય છે. તો ભગતજી પોતાના ઓરડીમાં બેઠા હતા, આગ બંધ કરીને ભજન કરતા હતા. બપોરે 2:30 વાગે ઉપર સૂર્ય તપે અને પતરામાંથી તો હીટ જ મારતી હતી. તો સતુભાઈ ગયા ને ભગતજી તો મસ્તી આમ ધ્યાનમાં બેઠેલા, આંખ બંધ કરીને ભગવાનમાં ખોઈ ગયેલા હતા. સતુભાઈ 10 મિનિટ ઉભા રહ્યા, પણ એને આંખ ના ખોલી. ભગતજીએ આંખ ના ખોલી. એટલે પછી સતુભાઈ તો બહાર ઉભા રહ્યા. એ તો પરસેથી નવાઈ ગયા. ભગતજીના ઘેરે સતુ પપ્પા પરસેથી નવાઈ ગયા. ભગતજી આંખ ખોલીને જોયું, સતુભાઈને વહેલા જોયા. ભગત ક્યારે આવ્યા? કે તો કે 10 મિનિટથી ઊભો છું. કે તમને ગરમી નથી લાગતી? કે શું પૂછે છે? તો સતુભાઈ ગરમી છે જ ક્યાં? કે શીતળ શાંત ઠંડો પવન આવે છે. કે એટલે કંઈ શીતળ શાંત ઠંડો પવન? પણ એને ભજનમાં એટલું સુખ આવતું હતું ને, ગરમી નહોતી લાગતી. ભગવાનની શીતળતાનો અનુભવ એ કરતા હતા. આવા ભગતજી હતા. એ ભક્તો સાથે કેવા રસરૂપ થઈ ગયા હશે. એના પોતાના માર્કેટને શાકભાજીનો ધંધો, કાછિયા પટેલ. એટલે પોતાનું પીઠું કે ને નાનો ઓટા જેવું હોય, એની પર શાકભાજી પાથરી બેઠા હોય. એટલે બીજા એક હતા રણછોડજી. બંનેના જોડે ઓટા હતા. અને એક બાજુ રણછોડજી પોતાનો ધંધો ચલાવે, એક બાજુ ભગતજીનો ધંધો ચાલતો હોય. રણછોડી બી એવા ભગત હતા. એટલે રણછોડજીને વિચાર આવ્યો કે ભગતજી આ ધંધાની પાછળ સત્સંગમાં ટાઈમ આપી શકતા નથી. કે ઘર ચલાવવા માટે, કમાવા માટે જોયું તો ખરો, 3 દીકરા હોય ને વ્યવહાર મોટો હોય. એટલે રણછોડજીનો વિચાર આવ્યો કે ભગતજી ધંધાની પાછળ ટાઈમ આપવામાં, સત્સંગમાં ટાઈમ આપી શકતા નથી. એને દોડવું છે. તો એને ભગતજીને પ્રાર્થના કરી
કે આપણે બે ધંધો એક કરી દઈએ, આપણે બે ધંધો એક કરી દઈએ, તમારા ધંધા પર નહીં આવવાનું. ભગવાન જે કંઈ આપશે એમાં અડધું તો આપણે કરી નાખીશું. સગો ભાઈ ના કરે. હા, કારણ કે પેઢીમાં તમે એક જણો તમે તોલવા બેઠા હો, બે જણા તોલેમાં કોણ વધારે ચાલે? બે પેઢી એક કરતા તો ધંધો તો એક જ કરવાનો છે ને. એટલે પોતાના ધંધામાંથી ભાગ આપવાની વાત છે. એ બે જણનું કામ એક વ્યક્તિ કરવાનું નથી, એ તો એક જ વ્યક્તિને કરવાનું કામ. પણ છતાં જ્યાં સુધી ધરતી પર રહ્યા રણછોડજી, ત્યાં સુધી પોતાના ધંધામાં જે કંઈ ઇન્કમ થઈ એ 50% ભગતજીને ત્યાં મોકલી દેતા હતા. આ સમાજનું સર્જન સ્વામીજીએ કર્યું એટલે આત્મી સમાજને જય બોલે છે. ભાઈ ભાઈ માટે ઘસાય નહીં ત્યારે. એની જગ્યાએ લોહી જ જુદું છે, કોઈ સંબંધ નથી. છતાં પણ સ્વામીજી ના સંબંધે ભાઈ કરતાં વિશેષ સંબંધ રાખીને જીવે છે. બંને ધામમાં ગયા ત્યારે તો પણ એક આદર્શ મૂકીને ગયા છે. હું જે વાત કરું છું, એક બીજા મારા પાદરાની બાજુ મોભા ગામ છે, નામ સાંભળ્યું હશે. ત્યાં એક હરિભગતને ઘેર સ્વામીજીએ એક પોતાનો અંગત દીકરાને ભણવા માટે મૂક્યો. પરિવાર કેવા, એટલે એ દીકરાને મૂક્યો, પોતાના દીકરા કરતાં વિશેષ જતન કરે. હા, પોતાના દીકરા કરતાં વિશેષ જતન કરે એવો સમાજ. એટલે સ્વામીજી ભણવા મૂક્યો એટલે હવે બે છે, ક્યારે હાજા માંદા થાય નક્કી છે. હું તો તમને વાત કરું, રાત્રે જઈને માંદો પડ્યું કે નક્કી નહીં ટાઈમ, ગમે ત્યારે વ્યક્તિ માંદી પડે. પેલું છોકરું જે ભણવા મૂકેલું એને કમળો થયો. એટલે મોભા તો નાનું ગામડું, એને લાવવા પડે સિટીમાં ટ્રીટમેન્ટ માટે. એટલે એ ભાઈ દીકરાને લઈને બરોડા આવ્યા. અને બરોડામાં તો સમાજ આપણો સરસ આત્મીય સમાજ. એટલે ખબર પડે કે ભાઈ સત્સંગી કોઈ દવાખાનામાં છે તો દરેક વ્યક્તિ પોતાની સેવા કરવા માટે તૈયાર. ટિફિન લાવવાનું આ છે તો બધી સેવા કરવાનું, ખડે પગે હાજર થઈ જાય. પેલા ભગતે ચેકઅપ કરાવી બધું. ડૉક્ટરે કહ્યું કે 2 દિવસ એને ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે. કમળો છે ને કમળી ના થઈ જાય એને માટે થોડીક કાળજી લેવી પડશે કે. એટલે દાખલ કરી દીધા. તો કેતનભાઈ જો આ ભગત હતા એણે કહ્યું કે ભગત તમે ચિંતા નહીં કરતા, અમે છીએ કે તમારે કામકાજ હોય તો તમે જજો કે અમે દીકરાના ધ્યાન રાખીશું. એટલે પેલા ભગત તો એનું થોડુંક ઓફિસનું કામ આવતું એ અને પરવારીને પછી ભગતને જવાબદારી સોંપી દીધી. ઘેરે પહોંચ્યા, એના મિસિસે પૂછ્યું કે દીકરાને કેવું છે કે. તો કે ડૉક્ટરે કહ્યું છે 2 દિવસ દવાખાને રાખવાના છે કે ઓબ્ઝર્વેશનમાં. કે તમે અહીં કેમ આવતા રહ્યા? તો કે આપણે કેતનભાઈને હોપીને આવ્યો છું ને કેતનભાઈ ત્યાં કાળજી લે છે કે. ત્યારે પેલા બેને કહ્યું કે તમારો દીકરો દવાખાનામાં હોત તો તમે કોઈને સોંપીને આવત કે. શું કહ્યું? તમારો દીકરો, દીકરાનું નામ બી દીધું કે તમારો નિલેશ XYZ, કે એ દવાખાનામાં હોત તો તમે કોઈને સોંપીને આવત કે તમે જાતે રહેત કે. તો કે ઉપડો અત્યારે ઉપડો ખાવા નહીં દેતો નથી. હા, ન મળ્યું ખાવા અને થઈ ગયા બાવા એવું નથી. વેલ એજ્યુકેટેડ છે. આ શાસન સ્વામી છે ને એ કોળી ભરથાણા ગામના છે. ત્યાંની 1 વીઘા જમીનની 4 કરોડ રૂપિયા ભાવ છે. કેટલા? શું ભાવ છે? 1 વીઘાના 4 કરોડ.
તો 50 વીઘાના એ તો એને સાધુ થવાની જરૂર ખરી? હે 200 કરોડના માલિક હોવા છતાં સાધુ થયા છે. ને ભણેલા કેટલું છે? ગોલ્ડ મેડલ આયુર્વેદિક શું કહેવાય એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં. સામાન્ય ભણેલા નથી. પણ એક આવા સમાજનું સર્જન થાય એના માટે સેવામાં નિમિત્ત થવા માટે લોકો ભોગ આપ્યો છે. અમારા પ્રભુદર્શન સ્વામી બેઠા છે. એ પોતે માઇક્રોબાયોલોજીમાં માસ્ટર કરેલું છે અને પોતે પ્રોફેસર હતા. શું હતા? ત્યાં હોત તો એનો ભાઈ છે અત્યારે એને પોતાને 1.5 લાખની મહિને પગાર છે. બંને સાથે જ હતા. એવો તો એને એટલો હોત 15-20 લાખ વર્ષે કમાત. પછી છોડી સાધુ થયા છે. તો આવા સંતોની ગોદ આપણને મળી છે. એવા સંતો સાથે મૈત્રી બાંધવી છે બસ આપણે. તો એને જે લાભ મળ્યો છે, એને જે સુખ મનાયું છે, એ સુખ આપણે પણ ભોગવતા થઈએ. તો વિશેષ કોઈ વાત નથી કે સ્વામીજીએ જે સમાજનું સર્જન કર્યું છે એ આત્મી સમાજમાં આપણે પણ એવા આત્મી થઈને જીવવું છે. દેશ પ્રદેશ દરેક જગ્યાએ આવો સમાજ છે. અમેરિકામાં જઈએ, કેનેડામાં જઈએ, લંડનમાં જઈએ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જઈએ, તમારો દીકરો અહીંથી તમે મોકલ્યો હોય ત્યાં તો કોઈ ઓળખાણ આવે, સંતોને કીધું હોય સાસુ સસરાને કે ભાઈ દીકરો ઓસ્ટ્રેલિયા ભણવા જાય છે, ખાલી ત્યાંના હરિભગતના કોન્ટેક્ટ નંબર આપી દે કે આ દીકરો આવે છે, પછી તમારે ઓછી હાથ દેખું જવાનું. એવો સરસ સમાજ સ્વામીજી ઊભો કર્યો છે. એનું જતન આ સંતો કરે છે. તો આવા સરસ સંતો આપણને મળ્યા છે તો એની સાથે દોસ્તી કરીને અઠવાડિયે કલાક એક સત્સંગ માટે કાઢવો છે, વધારે નહીં. તો અઠવાડિયે કલાક સત્સંગ માટે કાઢી તો ફાયદો શું થાય? તનથી, મનથી, ધનથી ને આત્માથી સુખી થવાય. ઘર મંદિર થાય. શું થાય? ઘર. બાકી હતા તો ઘેરે ઘેર હોળીઓ છે. હમણાં ગઈ ને હોળી, હે એ તો એક જ દિવસની હતી. હવે 365 દાડા હોય એને બુઝવવાની હોય ને, અને દિવાળી પ્રગટાવી હોય તો આવા સંતો સાથે દોસ્તી જોઈએ. આપણે દિવાળી પ્રગટાવી છે. શું કરવું છે? દિવાળી તો જ પ્રગટે ઘરમાં આત્મીયતા હોય તો. ને આત્મીયતાનું લેસન આવી સત્સંગ સભા સિવાય કોઈ જગ્યાએ નહીં મળે. આવી સત્સંગ સભા સિવાય આત્મીયતાનું લેસન ક્યાંય નહીં મળે. બજારમાં જોશો તમને ખાવા પીવાની કોઈક વસ્તુ મળશે, કપડાં સારા જૂતા મળશે, ઘરેણાં મળશે, પણ આત્મીયતાની વાત નહીં મળે. ભગવાન સાથે સંબંધ બાંધીને જીવવાની વાત નહીં મળે. અંતરે સુખી થવાની વાત બજારમાં નહીં મળે. નિશ્ચિંતા, નિર્ભયતાના સુવિચારની વાત બજારમાં નહીં મળે. એ વાત આવા સંતો સાથે દોસ્તી હશે તો મળશે. તો આપણે એવું નિશ્ચિંતાવાળું જીવન જીવવું છે, એવું નિર્ભયતાવાળું જીવન જીવવું છે, અને એવા શુભ વિચારવાળું જીવન જીવવું છે. તો આવા સંતો સાથે મૈત્રી બાંધી અઠવાડિયે 1 કલાક સત્સંગ માટે કાઢીએ. સંતો બહુ દાખલો કરે છે તો આપણે પણ અઠવાડિયે કલાક કાઢવાનો સંકલ્પ કરી ને આપણી યાત્રા પણ ભગવાન તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.